તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ચર્ચિત મહિલાઓ 2025 એટલે કે વર્તમાન સમયમાં જે ચર્ચામાં રહેલી હોય તેવી મહિલાઓ વિશેના અગત્યના પ્રશ્ન આ વિડીયોમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. મેડિસન ક્રીઝ છે, તેમણે છે ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું મહિલા સિંગલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 97માં એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડ છે 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. મિકી મેડિસન છે, તેને છે બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે ઓસ્કર એવોર્ડ 2025માં મળ્યો છે. અને આ મિકી મેડિસનને મિત્રો તેની ફિલ્મ અનોરા ફિલ્મ માટે છે આ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે નાસાના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને કયા મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. ક્રૂ 10 મિશન અંતર્ગત છે મિત્રો આ સુનિતા વિલિયમ્સ અને બુચ જે વિલ્મોર છે તે બંનેને છે આ મિશન અંતર્ગત છે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હોકી ઇન્ડિયા એવોર્ડ 2024માં ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. સવિતા પુનિયા છે, તેને છે ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય મૂળની અવકાશ યાત્રીએ સૌથી વધુ સમય સુધી અવકાશમાં ચાલવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે આવશે ઓપ્શન એ આવશે. સુનિતા વિલિયમ્સે તાજેતરમાં જ આ રેકોર્ડ બનાવ્યો છે, જેણે છે અવકાશમાં છે સૌથી વધુ સમય છે તે રહેવાનો તો ચાલવાનો જે છે રેકોર્ડ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ 2024નું મહિલાનું ખિતાબ છે તે કોણે જીત્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. જુ વેન જુન જે ચીનની મહિલા ખેલાડી છે, તેમણે છે વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ 2024 મહિલાઓનું પોતાના નામે ખિતાબ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. રેખા ગુપ્તા મિત્રો છે, તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. અંજુ રાઠી રાણા તેઓ છે દેશના પ્રથમ કાયદા સચિવ તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ફેડરલ બેંક દ્વારા માર્ચ 2025માં તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી. વિદ્યા બાલનને છે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે નિમણૂક કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ કેટેગરીના ન્યાયપૂર્ણ ઉપયોગ માટે વાર્ષિક પ્રતિષ્ઠિત રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે. જયશ્રી વેંકટેશ છે, તે છે મિત્રો રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન અને ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રોશની નાદાર મલ્હોત્રા. તે એશિયાની સૌથી ધનિક બિઝનેસવુમન અને ભારતની સૌથી ધનિક મહિલા તેઓ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ ભારતીયએ છે મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. અંજિલા સ્વામી છે તેમણે છે મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. એ અને બી બંને એટલે કે મનુ ભાકર અને ડી કુકેશ અને હરમનપ્રીતસિંહ અને છે પ્રવીણ કુમાર, આ ચારને છે મિત્રો જે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે કોને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. નિતાંશી ગોયલ જે છે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે અને તેઓની જે ફિલ્મ હતી લાપતા લેડીઝ તેના માટે છે આ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મ પાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ. સાઈ પરાંજયને છે તે આ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી વૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એગ્રેસ કેટલીનું 103 વર્ષની વયે અવસાન થયું છે, તો તે કયા દેશના હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. હંગેરી દેશના તેઓ રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધિત થનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે તે કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. સાહેલી અખ્તર છે તે પ્રથમ મહિલા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી જવાબ આવશે. એમેલિયા કેરની છે મિત્રો તે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ભારત અને બેલ્જિયમ વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કયા દેશની રાજકુમારી એરિસ્ટ્રેડ ભારતની મુલાકાતે આવી હતી? તો જવાબ આવશે આમાં ઓપ્શનમાંથી તે છે મિત્રો ઓપ્શન બી આવશે બેલ્જિયમની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિક જે છે તેમણે ત્રિવેણી આલ્બમ માટે તેઓને 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. ચંદ્રિકા ટંડનને છે 67મો ગ્રેમી એવોર્ડ છે તેની ત્રિવેણી તેના આલ્બમ માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં AI આધારિત નિર્મિત ભારતના પ્રથમ હિન્દી ગાયક અને મોડલ કોણ બન્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે. માયા બની છે જે છે AI દ્વારા જે નિર્માણ પામેલ પ્રથમ હિન્દી ગાયક અને મોડલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2025 માટે સંસદમાં સતત કયા સમય માટે એટલે કેટલામી વખત તેમણે બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. સતત 8મી વખત બજેટ છે તે નિર્મલા સીતારમણ દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BCC દ્વારા 2024ની ભારતીય સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે મનુ ભાકરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ટાઈમ્સ મેગઝીન દ્વારા વુમન ઓફ ધ યરનો એવોર્ડ માટે કયા ભારતીય જીવ વિજ્ઞાની અને છે વન્યજીવ સંરક્ષણવાદીને
નામાંકિત કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે પૂર્ણિમા દેવી બર્મનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઇટર જેટ સ્ક્વોડની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે તનુષ્કા સિંઘ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ હતી? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે હરમનપ્રીત કૌર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિસેમ્બર 2024માં તમામ 7 ખંડોના સર્વોચ્ચ શિખર સર કરનારી સૌથી યુવા મહિલા કોણ બની છે? તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન એ આવશે કામ્યા કાર્તિકેયન છે. તેમણે છે 7 ખંડોના સર્વોચ્ચ શિખર સર કરનારી સૌથી યુવા મહિલા બની છે.